સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 પર ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ મોબાઈલ ફોનની ચોરી કરી નાસવા જતા ચોરીસમને રંગે હાથે ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ। મહેકમ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર સાહેબ પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરતનાઓ દ્વારા રેલવે ટ્રેનોમાં ચોરીના ગુનાઓ ન બને અને બનેલ ચોરીઓના વંશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા સારું ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JB મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓની સૂચના મુજબ સુરત રેલવે પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુના નંબર 154/2026 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબના ગુનાના કામે ફરિયાદી શ્રી નાઓના આજરોજ 25/1/2026ના રોજ કલાક 10 વાગ્યે સુમારે સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 ઉપર આવેલ ગુજરાત એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચમાં ચડવા જતા પેસેન્જરોની ભીડની તકનો લાભ લઈ એક સમયે ફરી શ્રીના પહેરેલ પેન્ટના ખિસ્સામાં રાખેલ મોબાઈલ ફોનની ચોરી કરી નાસવા જતા તેને કોર્ડન કરી પકડી તેનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ સલમાન નાશિર જાતે શાહ, ઉંમર વર્ષ 25, ધંધો બેકાર, રહેઠાણ ઇલિયાસ મહરૂમની ચાલ, બાપુનગર, ભસ્તીનગર, કોસંબા, તાલુકો માંગરોળ, જિલ્લો સુરતવાળો હોવાનું જણાવતા તેની અંગ ઝડતીમાંથી એક મોટોરોલા કંપનીનો મોબાઈલ ફોન કિંમત ₹15,000ની મત્તાનો મળી આવતા સદર મોબાઈલ ફોન તપાસ અર્થે કબજે કરી સદરી ઇસમને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। જોતા રહો श्रमिकों की आवाज न्यूज चैनल। रिपोर्टर श्रीराम सिरसाटनी साथे। श्रमिकों ने कोई पण समस्या होय तो उधना 3 रस्ता विमल गारमेंट्स ना ऊपर ऑफिस पर संपर्क करवो।